સુરત સાયબર ક્રાઇમ સેલનું આસામમાં સ્પેશિયલ ઓપરેશન, જેમાં ગુવાહાટીમાંથી સાયબર ફ્રોડના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઇજાજુલ હક જલાલુદ્દીન અને મુઝફ્ફર અલી હકની ધરપકડ કરાઈ છે. પાકિસ્તાનથી ઓપરેટ ફ્રોડના ગુનામાં આરોપીની સંડોવણી સામે આવી છે. ત્યારે કેબીસીમાં લોટરી લાગી છે કહીને આરોપીઓ છેતરપિંડી કરતા હતા. રજિસ્ટ્રેશન ફ્રી અહીંયા પ્રોસેસિંગ ફીના નામે 13.51 લાખ પડાવ્યા હતા. વિવિધ બેંકોના બનાવટી લેટરપેડ અને ચેક પણ બનાવ્યા હતા. ત્યારે બનાવટી લેટરપેડ થકી ભરોસો કેળવ્યા બાદ રકમ પડાવી હતી. સાયબર ક્રાઇમની ઊંડી તપાસમાં સમગ્ર ભાંડો ફૂટ્યો છે. इसनी टेक्निकल वर्कआउट करता खबर पड़ी कि જે ખરેખર બંને કોલ હતું તો એ વોટ્સએપ કોલ જે ફરિયાદી છે એમને પાકિસ્તાનથી આવેલું હતું અને પાકિસ્તાનથી અબ્દુલ્લા નામના વ્યક્તિએ કોલ કર્યું હતું. પછી જે તમામ ખાતાઓ છે જેમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું પૈસા, તો એ તમામ ખાતાઓ આસામના હતા. પછી આપણી ટીમ ત્યાં ગઈ અને જે અકાઉન્ટ હોલ્ડર છે નાગાવમાં ઇજાઝુલ હક, તો એમની ધરપકડ કરી. એમની ધરપકડ કરીને એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો ત્યારે ખબર પડી કે મુઝફ્ફર અલી નામનો બીજો આરોપી છે, જેમને આ ભાઈએ પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને પૈસા વિડ્રો કરીને પણ આ ભાઈને આપ્યું હતું. પછી મુઝફ્ફર અલીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યું, ટેકનિકલ વર્કઆઉટ અને લોકલ પોલીસની મદદથી હ્યુમન પણ ગેધર કરીને ત્યાં લગભગ 7-8 દિવસ સુધીની આ ઓપરેશન ચાલી, જેમાં પછી મુઝફ્ફર અલીની ધરપકડ કરી.